અજીત ઢોભાલ ભારતીય સુરક્ષાની દુનિયામાં. હા, આ નામ સાંભળતા જ મનમાં બે અલગ અલગ છબીઓ તરત જ ઊભી થાય છે. કઈ બે છબીઓ? એક તરફ પાકિસ્તાનની કોઈ ગલીમાં વેશપલટો કરીને ફરતો એક જાસૂસ અને બીજી તરફ પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસીને દેશની સુરક્ષા નીતિઓ ઘડતો એક શક્તિશાળી સલાહકાર. બરાબર. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને છબીઓ એક જ વ્યક્તિની છે. એટલે આજે આપણે જે સ્ત્રોતો પર વાત કરવાના છીએ એનો મુખ્ય હેતુ જ એ સમજવાનો છે કે આ બે છબીઓ વચ્ચેની સફર કેવી રહી. હા, કે એક ફિલ્ડ ઓપરેટિવ જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તે આખરે ભારતના રાષ્ટ્રીય સુરક્ષાના આખા નિયમોને ફરીથી લખનાર આર્કિટેક્ટ કેવી રીતે બન્યો. અને આપણી પાસે જે સ્ત્રોતો છે, જેમ કે વિકિપીડિયાનો એક ખૂબ જ વિસ્તૃત લેખ, તે આપણને આખી સફરના દરેક તબક્કા પર લઈ જાય છે. તો ચાલો આ રસપ્રદ વ્યક્તિત્વના જીવન અને એમની વિચારધારાને ઊંડાણપૂર્વક સમજવાની શરૂઆત કરીએ. ચાલો શરૂ કરીએ. એમની શરૂઆત જોઈએ તો જન્મ 1945માં ઉત્તરાખંડના એક લશ્કરી પરિવારમાં. એટલે પિતા સેનામાં હતા? હા, પિતા સેનામાં હતા અને એમનું પોતાનું શિક્ષણ પણ અજમેર મિલિટરી સ્કૂલમાં થયું. એટલે કદાચ આ જે પૃષ્ઠભૂમિ છે એનાથી એમના વ્યક્તિત્વમાં શિસ્ત અને રાષ્ટ્રવાદની ભાવના નાનપણથી જ આવી હશે. પણ એક રસપ્રદ વાત એ છે કે મિલિટરી સ્કૂલ પછી તેમણે સેનામાં જવાને બદલે અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું અને પછી 1968માં આઈપીએસ ઓફિસર તરીકે કેરળ કેડરમાં જોડાયા. આ એક અલગ પસંદગી હતી. સાચી વાત છે. અને કેરળમાં એમની શરૂઆત પણ એમ કહી શકાય કે ધમાકેદાર રહી. 1972માં થલસેરીમાં જે રમખાણો થયા હતા એને કાબૂમાં લેવામાં એમની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી. પણ એ જ વર્ષે એમની કારકિર્દીમાં એક એવો વળાંક આવ્યો જેણે બધો જ બદલી નાખ્યો. કયો વળાંક? તેઓ પોલીસ ફોર્સ છોડીને કેન્દ્રીય ગુપ્તચર એજન્સી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં જોડાયા. બરાબર. અને અહીંથી જ અજીત ડોભાલ આઈપીએસ ઓફિસરની ઓળખ પાછળ રહી ગઈ અને એક જાસૂસની અસલી સફર શરૂ થઈ. બિલકુલ. એમના શરૂઆતના મિશનોમાંથી એક જેનો સ્ત્રોતોમાં ઉલ્લેખ છે તે પૂર્વોત્તર ભારતમાં હતું. એટલે કે 1980ના દાયકામાં મિઝોરમમાં શાંતિ સ્થાપિત કરવામાં તેમની ભૂમિકા. હા, અને આ મિશન ખરેખર એમની કાર્યશૈલીનો પહેલો પરિચય આપે છે. જુઓ, તે સમયે મિઝો નેશનલ ફ્રન્ટના લાલ ડેંગા એક બહુ મોટા બળવાખોર નેતા હતા. ડોભાલે લશ્કરી કાર્યવાહી પર ભાર આપવાને બદલે એકદમ અલગ રસ્તો અપનાવ્યો. તેમણે લાલ ડેંગાના 7 મુખ્ય કમાન્ડરોમાંથી 6ને પોતાની તરફ કરી લીધા. શું વાત છે! એટલે કે દુશ્મનના ઘરમાં જ ઘૂસીને તેના પાયા હચમચાવી દીધા. બરાબર. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો દુશ્મનની માનસિકતાને સમજવાની અને તેની નબળાઈઓનો ફાયદો ઉઠાવવાની વાત છે. તો શું આપણે કહી શકીએ કે અહીં આપણને ડોભાલ સિદ્ધાંતના શરૂઆતના બીજ જોવા મળે છે? બિલકુલ. આ બળ પ્રયોગ કરતા બુદ્ધિ પ્રયોગનું ઉત્તમ ઉદાહરણ છે. તે બતાવે છે કે એમની વિચારસરણી માત્ર આક્રમકતા પર નહોતી પણ દુશ્મનની નબળી કડી શોધવા પર કેન્દ્રિત હતી. અને આ કિસ્સામાં નબળી કડી લશ્કરી નહીં પણ મનોવૈજ્ઞાનિક હતી. અને આ જ પેટર્ન આપણને એમની કારકિર્દીમાં વારંવાર જોવા મળે છે, ખરો ને? હા, વારંવાર. તો મિઝોરમમાં તેમણે વાટાઘાટો અને મનોવૈજ્ઞાનિક દાવપેચથી સફળતા મેળવી. પણ જ્યારે પરિસ્થિતિ એવી હોય કે જ્યાં વાટાઘાટોનો કોઈ અવકાશ જ ન હોય, જેમ કે 1988માં સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લેક થંડર વખતે, ત્યારે એમની ભૂમિકા શું હતી? ત્યાં એમની એકદમ અલગ અને કહી શકાય કે વધુ જોખમી બાજુ જોવા મળે છે. સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની આતંકવાદીઓ હથિયારો સાથે છુપાયેલા હતા. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. બરાબર. ત્યારે ડોભાલે એક રિક્ષા ચાલકનો વેશ ધારણ કર્યો અને પાકિસ્તાની જાસૂસ હોવાનો ઢોળ કરીને મંદિરની અંદર પ્રવેશ કર્યો. આ તો કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે. અંદર જઈને તેમણે શું કર્યું? જુઓ, આ કોઈ સામાન્ય ઓપરેશન નહોતું. તેમણે આતંકવાદીઓનો વિશ્વાસ જીત્યો અને તેમની સાથે રહીને તેમના હથિયારો, તેમની સંખ્યા અને તેમના ઠેકાણાઓની નિર્ણાયક માહિતી બહાર મોકલી. અકલ્પનીય. એટલું જ નહીં, સૂત્રો અનુસાર તેમણે એટલો વિશ્વાસ કેળવી લીધો હતો કે તેઓ આતંકવાદીઓને ખોટી સલાહ આપીને ગેરમાર્ગે દોરવામાં પણ સફળ રહ્યા હતા. આ તો પોતાના જીવને જોખમમાં મૂકીને દેશના દુશ્મનોની વચ્ચે રહેવા જેવું થયું. અને આ કોઈ સામાન્ય જોખમ નહોતું. એ સમયની ઓપરેટિંગ પ્રક્રિયાઓ વિરુદ્ધનું પગલું હતું.
તમારા શ્રેષ્ઠ એજન્ટને કોઈ પણ બેકઅપ વગર દુશ્મનના ગઢમાં મોકલવો એ એક બહુ મોટો જુગાર હતો. પણ તેનાથી મળનારી માહિતી એટલી મહત્વપૂર્ણ હશે. બરાબર, માહિતી એટલી મહત્વપૂર્ણ હતી કે એજન્સીએ આ જોખમ લેવાનું નક્કી કર્યું. આ એમની કાર્યશૈલી બતાવે છે. ઉચ્ચ જોખમ, ઉચ્ચ પરિણામ. અને આ જ બહાદુરી માટે તેમને કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, જે સામાન્ય રીતે સૈન્ય અધિકારીઓને મળતું સન્માન છે. હા, અને તે મેળવનારા તેઓ પ્રથમ પોલીસ અધિકારી બન્યા. એમની કારકિર્દીનો સૌથી રોમાંચક અને કદાચ સૌથી ખતરનાક અધ્યાય પાકિસ્તાનનો છે. પાકિસ્તાનમાં વિતાવેલા 6 વર્ષ તેઓ ત્યાં એક મુસ્લિમ બનીને એક ભિખારીના વેશમાં રહ્યા હતા. અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ વિશે માહિતી એકત્ર કરવાનો હતો. અને આ મિશન સાથે જોડાયેલી એક બહુ જ પ્રખ્યાત વાર્તા છે, પેલી વાળંદની દુકાનવાળી. હા, સૂત્રો મુજબ તેમને પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિકોના વાળના નમૂના એક વાળંદની દુકાનમાંથી એકત્રિત કર્યા હતા. જ્યારે આ નમૂનાઓનું પરીક્ષણ થયું ત્યારે તેમાં યુરેનિયમ મળ્યું. હા, ઉચ્ચ ગ્રેડ યુરેનિયમના કણો મળી આવ્યા. હવે જુઓ, આ એક નાનકડી માહિતી હતી, પણ તે પાકિસ્તાનના પરમાણુ હથિયાર બનાવવાના ઈરાદાનો નક્કર પુરાવો હતો. આ બતાવે છે કે તેઓ કેવી રીતે સૂક્ષ્મ સ્તરે જઈને માહિતી એકઠી કરતા હતા. સમય જતાં તેઓ ફિલ્ડ ઓપરેટિવમાંથી આઈબીના ઉચ્ચ અધિકારી બન્યા. લગભગ એક દાયકા સુધી ઓપરેશન્સ વિંગનું નેતૃત્વ કર્યું અને 2004માં આઈબીના ડાયરેક્ટર બન્યા. જાન્યુઆરી 2005માં તેઓ નિવૃત્ત થયા. પણ શું નિવૃત્તિ પછી તેમની સક્રિયતા ઓછી થઈ? બિલકુલ નહીં. નિવૃત્તિ પછી પણ તેઓ પડદા પાછળ એટલા જ સક્રિય રહ્યા. 2005ની એક ઘટના ખૂબ જ રસપ્રદ છે. કઈ ઘટના? સૂત્રો જણાવે છે કે દાઉદ ઇબ્રાહિમને નિશાન બનાવવાના એક ગુપ્ત ઓપરેશન દરમિયાન મુંબઈ પોલીસે અજાણતામાં તેમને અને છોટા રાજન ગેંગના 2 સભ્યોને અટકાયતમાં લીધા હતા. શું મતલબ સ્થાનિક પોલીસને ખબર જ નહોતી? ના, સ્થાનિક પોલીસને આ ગુપ્ત ઓપરેશનની જાણ જ નહોતી. આ ઘટના એ પણ બતાવે છે કે ગુપ્ત ઓપરેશન્સ અને સ્થાનિક કાયદા અમલીકરણ વચ્ચે કેવો સંઘર્ષ થઈ શકે છે. નિવૃત્તિ પછી તેમણે જાહેરમાં પણ ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. જેમ કે 2009માં તેમણે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એટલે કે VIF નામના થિંક ટેન્કની સ્થાપના કરી. આ એક મોટો બદલાવ હતો. હા, પડછાયામાંથી બહાર આવીને નીતિ વિષયક ચર્ચાઓમાં ભાગ લેવાનો. બરાબર. અને આ થિંક ટેન્ક એક પ્લેટફોર્મ બન્યું જ્યાં તેમણે પોતાના વ્યૂહાત્મક વિચારોને વધુ સ્પષ્ટ રીતે રજૂ કર્યા. આ એ સમય હતો જ્યારે તેમના ભાષણો અને લેખોમાં ડોભાલ સિદ્ધાંતનો પાયો નખાયો. એટલે કે ડિફેન્સિવ ઓફેન્સની વાત. નો બચાવ જ નહીં કરે, પરંતુ જ્યાંથી હુમલાનું ષડયંત્ર રચાય છે ત્યાં જઈને પ્રહાર કરશે. તેમણે આ વિચારને જાહેરમાં મૂક્યો. અને પછી 2014માં આ સિદ્ધાંતને અમલમાં મૂકવાનો સમય આવ્યો. 30 મે 2014ના રોજ તેમને ભારતના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને ત્યારથી તેઓ આ પદ પર છે. 3 વખત કાર્યકાળમાં વધારો મળ્યો, જે તેમને ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર NSA બનાવે છે. અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ મળ્યો છે. હા, જે આ પદના વધતા મહત્વ અને સરકારમાં તેમના પ્રભાવને દર્શાવે છે. તો NSA તરીકે તેમના કાર્યકાળને જોઈએ તો તેમાં મોટી ઘટનાઓની એક લાંબી યાદી છે. પણ જો આપણે આ ઘટનાઓને એક સૂત્રમાં પરોવીએ તો એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. જેમ કે મ્યાનમારમાં સીમાપાર ઓપરેશન, 2016ની સર્જિકલ સ્ટ્રાઇક, 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇક. તમે એકદમ સાચી પેટર્ન પકડી છે. આ બધી ઘટનાઓ ડોભાલ સિદ્ધાંતના આક્રમક પાસાનું પ્રત્યક્ષ અમલીકરણ છે. એટલે કે વ્યૂહાત્મક સંયમનો અંત. પાર પ્રતિભાવની નીતિની શરૂઆત છે. આ માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પણ દુશ્મનોને એક વ્યૂહાત્મક સંદેશ છે કે આતંકવાદની કિંમત હવે તેમના દેશમાં ચૂકવવી પડશે. પણ શું તેમનો અભિગમ માત્ર આક્રમકતાનો જ છે? કારણ કે સ્ત્રોતો 2017ના ડોકલામ વિવાદનો પણ ઉલ્લેખ કરે છે. ત્યાં ચીન સાથે પરિસ્થિતિ અત્યંત તંગ હતી, પણ તેનો ઉકેલ યુદ્ધથી નહીં પણ વાટાઘાટોથી આવ્યો. અને આ જ તો એમના સિદ્ધાંતની સૂક્ષ્મતા છે. તે બતાવે છે કે એમનો અભિગમ પરિસ્થિતિ અને દુશ્મન મુજબ બદલાય છે. જે રણનીતિ આતંકવાદી સંગઠનો સામે કામ કરે તે ચીન જેવી મોટી શક્તિ સામે ન કરી શકાય. સાચી વાત છે. ડોકલામમાં
તેમને લશ્કરી મડાગાંઠની સાથે સાથે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ અપનાવ્યો. આ બતાવે છે કે એમનો સિદ્ધાંત માત્ર આક્રમકતાનો નથી, પણ પરિસ્થિતિ મુજબ કેલિબ્રેટેડ રિસ્પોન્સ એટલે કે માપેલા પ્રતિભાવનો છે. આ ઉપરાંત આંતરિક સુરક્ષાના મોરચે પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયમાં. એકબીજા સાથે જોડાયેલા હતા અને સૂત્રો મુજબ આ નિર્ણયના અમલીકરણમાં તેમની મુખ્ય ભૂમિકા હતી. અને નિર્ણય પછી તેઓ પોતે કાશ્મીર ગયા હતા. હા, તેઓ પોતે કાશ્મીરની ગલીઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા. તે તેમની હાન્ડઝોન અને જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવાની કાર્યશૈલીનું પ્રતીક હતું. આ બતાવે છે કે તેમનો સિદ્ધાંત માત્ર બાહ્ય દુશ્મનો માટે નથી, પણ દેશની આંતરિક સુરક્ષાના લેન્ડસ્કેપને બદલવા માટે પણ છે. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે 2014માં ઈરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સોને આઈસીસના ચુંગામમાંથી સુરક્ષિત પાછા લાવવાના મિશનનું નેતૃત્વ પણ તેમણે જ કર્યું હતું. સાચી વાત છે. તેઓ પોતે તે સમયે ઈરાક ગયા હતા અને બાલાકોટ પછી જ્યારે ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનમાં પકડવામાં આવ્યા, હા, ત્યારે તેમની મુક્તિ માટે અમેરિકા જેવા દેશો સાથે પડદા પાછળ વાટાઘાટો કરીને દબાણ ઊભું કરવામાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી. આ બધી જ ઘટનાઓ બતાવે છે કે તેઓ એક જ સમયે અનેક મોરચે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. પછી તે ગુપ્ત ઓપરેશન હોય, રાજદ્વારી વાટાઘાટો હોય કે પછી વ્યૂહાત્મક દબાણ. બરાબર. તો જો આપણે તેમની આખી સફરનો સારાંશ કાઢીએ તો તે એક એવા અધિકારીની ગાથા છે જેણે જમીન પર જાસૂસી કરીને અનુભવ મેળવ્યો અને પછી તે જ અનુભવનો ઉપયોગ દેશની સુરક્ષા નીતિને એક નવી, વધુ આક્રમક દિશા આપવા માટે કર્યો. હા, અને તેમની કાર્યશૈલી, જેને હવે ડુબાલ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, તેણે ભારતની સુરક્ષા નીતિ પર ખૂબ જ ઊંડી છાપ છોડી છે. ચોક્કસપણે. તેમણે ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાનને એ માનસિકતામાંથી બહાર કાઢ્યું છે કે આપણે હંમેશા પ્રતિક્રિયા જ આપીશું. તેમના સિદ્ધાંતે એક નવો વિકલ્પ આપ્યો છે કે આપણે પહેલ પણ કરી શકીએ છીએ. જો કે આમ કેટલાક વિશ્લેષકો એવી દલીલ પણ કરે છે કે આ આક્રમક નીતિએ જોખમો પણ વધાર્યા છે. સાચી વાત છે. પડોશીઓ સાથે તણાવ વધવાની શક્યતાઓ ઊભી થઈ છે. જો કે આપણા સ્ત્રોતો આ પાસા પર વધુ પ્રકાશ નથી પાડતા, પણ તેમના વારસાની સંપૂર્ણ ચર્ચામાં આ મુદ્દો પણ મહત્વનો બની જાય છે. અને આ ચર્ચા આપણને આજના અંતિમ વિચાર માટેના પ્રશ્ન તરફ દોરી જાય છે. આપણે જોયું કે કેવી રીતે એક વ્યક્તિની વિચારધારા, જે તેના પોતાના ક્ષેત્રીય અનુભવોમાંથી ઘડાય છે, તે આખા દેશની સુરક્ષા નીતિને નવો આકાર આપી શકે છે. તો વિચારવા એવો પ્રશ્ન એ છે કે શું ડોભાલ સિદ્ધાંત એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સ્થાયી અને લાંબા ગાળાની વ્યૂહરચના છે, કે પછી તે માત્ર એક વ્યક્તિની કાર્યશૈલી અને વ્યક્તિત્વ સાથે જોડાયેલો અભિગમ છે? ભવિષ્યમાં જ્યારે આ સિદ્ધાંતના મુખ્ય ઘડવૈયા પદ પર નહીં હોય ત્યારે શું તેમની નીતિઓ ચાલુ રહેશે, કે પછી ભારત ફરી એકવાર પોતાની સુરક્ષા નીતિમાં કોઈ નવો વળાંક લેશે?